અમદાવાદમાં બેફામ ડમ્પરનો વધતો ત્રાસ, જવાબદારી લેશે કોણ? અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે દોડતા ડમ્પરો સામાન્ય નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. અનેક નિર્દોષ લોકો આવા ડમ્પરોના અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે. ખાસ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો વહન કરતા ડમ્પરો પણ જાહેર માર્ગો પર બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા હોવાના અનેકો આક્ષેપો સામે આવ્યા છે. આજે સવારે અંદાજે 8:30 વાગે એનઆઈડીથી શંકરાશ્રમ તરફ જતા માર્ગ પર એએમસીનો કચરા ભરેલું એક ડમ્પર ચાલકે રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો રાખી દીધો અને પોતે શંકરાશ્રમ બહાર આવેલી પાણીની પરબ પર બોટલમાં પાણી ભરવા ચાલ્યો ગયો. જે દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ડમ્પર રસ્તાની વચ્ચે ઊભું રાખવાથી ટ્રાફિકને અડચણ થતી હોવાનું જણાવી તેને સાઈડમાં પાર્ક કરવા વિનંતી કરી, પરંતુ ડમ્પર ચાલકે યોગ્ય પ્રતિસાદ આપવાના બદલે દાદાગીરીભર્યા અંદાજમાં જવાબ આપ્યો અને ડમ્પર ત્યાં જ ઊભું રહેશે તેમ કહી પાણી ભરવા જતો રહ્યો. આ સમગ્ર ઘટનાક્રમ અંદાજે 3 થી 5 મિનિટ સુધી ચાલ્યો, જેમાં રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જાહેર માર્ગ પર આ રીતે વાહન ઊભું રાખવું માત્ર ટ્રાફિક નિયમનો ભંગ જ નથી, પરંતુ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકતું વર્તન છે. આવી ઘટનાઓ સામે સંબંધિત તંત્રે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. સાથે જ દરેક નાગરિકે પણ જાગૃત બની આવા બેદરકારી વર્તન સામે અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે આજે કોઈ બીજો ભોગ બને તો આવતીકાલે કોઈ પણ સામાન્ય નાગરિક તેનો ભોગ બની શકે છે. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.